દીકરી સાસરી જાય આવી શિખામણો આપો કે તારો પરિવાર એ જ તારો પરિવાર છે, અમે તું છીએ જ, પણ સાચો પરિવાર હવે એ છે, તારા દુઃખમાં તો અમે બધા છીએ જ. આવી શિખામણો આપીને દીકરીને જો સાસરે મોકલી હોય તો એ ક્યારેય પાછી ના આવે. બાકી મોટા ભાગે આપણે ત્યાં માં જ શિખામણ આપતી હોય, જોજે પરિવારમાં તારું જ ચાલવું જોઈએ. સાસરે જાય છે દિવસમાં 3 વખત તો તારે મને મમ્મી પાછી કહે, દિવસમાં 3 વખત તો ફોન કરવાનો જ. ભાઈને કહી દે, ભાઈ આખા વર્ષનું તું એને નેટ નાખી દે, મારી દીકરીને તકલીફ ન પડવી જોઈએ. એટલે દીકરી આખો દી નેટમાં બીટળાયેલી જ રે. પેલી માછલી જેમ નેટમાં આવી જાય ને એમ ઈ નેટમાં જ. અમુક દીકરીઓ તો તમે જુઓ એની સારી ચા બનાવતા નથી આવડતી. હા, કેમ? કારણ કે ડાયરેક્ટ તમે એને હોસ્ટેલમાંથી સીધી જ સાસરે મોકલી છે. એટલે એને એમ જ લાગે કે સાસરી નહીં, આપણી હોસ્ટેલ જ છે. એટલે ઘરમાં એકલી જ રહે. અને એ એકલા પછી ત્યાં એ તમારી કોઈની જોડે વાત ના કરે, બેઠા ચેટ કરતી હોય, કોઈ એની બીજા કોઈની જોડે, એના જે કોઈ ફ્રેન્ડ સર્કલ હોય બધાની જોડે વાત કરતી હોય. દીકરીઓને બધું શીખવાડો. આજે તમારા ઘરોની અંદર જે આખું વાતાવરણ જે બદલી ગયું, મોટા ભાગ થઈ જાય છે. આવું ગ્રસ્ત જીવન, એ દીકરીને સારી શિખામણ આપો. અને એમાં મમ્મીએ તો ખાસ જોવાનો જ, દિવસમાં 3 વાર ફોન નહીં કરવાના. એને સેટ થવા દો ત્યાં, એની ત્યાંની રહેણી કહેણી. હા, એ દુખી થાય તો ચોક્કસ તમારે એની પાસે રહેવું જ જોઈએ, તમારે તમારા ઘરે લાવવી જ જોઈએ દીકરીને. પણ એને થોડું સેટ તો થવા દો. આ તો બપોર સવારે ઉઠી ગઈ તે ઉઠી જ ગઈ હોય, કારણ કે પણ એની શંકા હોય ને કે આ 10 વાગ્યા સુધી નહીં ઉઠે, એટલે એ ચકાસી લે ઉઠી ગઈ. ઓહ, બહુ સરસ હો બેટા. બપોર થાય, શું બનાવ્યું છે? બોલે દાળ ભાત શાક રોટલી. ઓ, રોજ એનું એ જ. બોલે મારી સાસુના હમણાં દાંતનું ઓપરેશન કરાવ્યું છે ને, બધું ટ્રાન્સપ્લાન્ટ બધું ચાલે છે, એટલે આવું કહ્યું છે કે આપણે આપણી સાસુ સામે નહીં જોવાનું, તમને બનાવવાનું હોય, તમારે તમને ભાવતું હોય એ બનાવવાનું. આમ કરીને ચાલુ કરે. અરે પણ એની સાસુ છે તો એને જ ધ્યાન રાખવાનું હોય. હા, આ શિવ કથા સાંભળી રહ્યા છો તમે, યાદ રાખજો બધા. માળા નહીં ફેરવો તો ચાલશે, સાસુને સાચવજો, સસરાને પણ સાચવજો. બધા સસરાઓ પછી મારા સામે જોશે, દીદી અમારું તો કંઈક બોલો. અને તમે બધા સાસુ સસરા બધા ભેગા મળીને પાછી આ દીકરીને સાચવજો. હા, બધા એકબીજાને મળીને સાચવે તો કેવું સરસ મજાનું જીવન બની જાય. જેના ઘરમાં ભક્તિ ગાન તે ઘર આવે છે ભગવાન, જ્યાં છે સંત તણા સન્માન તે ઘર આવે છે ભગવાન. જો તો ખરા કેટલું સરસ મજાનું જીવન બની જશે. જીવતા આવડવું જોઈએ. આપણને જીવતા નથી આવડતું ને એટલા માટે આ બધી તકલીફ પડે. એટલે માં પેલી શિખામણ આપતી હોય, જોજે સાસરે જાય છે તારું જ ચાલવું જોઈએ, ઘરમાં તારું જ ચાલવું જોઈએ. સાસુ સસરા બહુ ટીક કરે તો આ દીદી 6 દિવસથી બોલે છે એનો આશ્રમ ક્યાંક ગાંધીનગર બાજુ છે, ત્યાં જઈને મૂકી આવજે. બાપરે, ડાયરેક્ટ હો. આખા ઘરમાં તારું જ ચાલવું જોઈએ, પતિને કબજે કરી લેજે જે રીતે મેં તારા બાપાને કર્યા છે. કોઈ દી પૂછ્યા વગર જાય છે એમ. હવે આવી શિખામણ આપી હોય કે પાછી પડે ના. દીકરીને સારી શિખામણ આપો, એની ઘર ગૃહસ્થી બંધાયેલી રહે. તમે માં છો એવું કેમ ઈચ્છી રહ્યા છો કે દીકરી પાછી તમારા ઘરે આવે? ના, એને ત્યાં સેટ થવા દો. એ થોડું ઘણું આગું પાછું હોય તેને સમજાવો, બેટા આમની ને આમ જ હોય, આવી રીતે જ જીવવાનું હોય. તારા સમયમાં તો બહુ સારું છે, અમે સાસરે આવ્યા ત્યારે આમ હતું, એમ કરીને થોડી એને મોટિવેટ કરો, એને ડિમોટિવેટ નહીં કરો.